જય જય શ્રી કૃષ્ણ. જે 40થી ઉપરના છે ને એમના માટે આ વિડીયો છે. જો તમે 40થી ઉપર ઉંમર વટાવી ચૂક્યા છો, તમારા બાળકો ભણી ચૂક્યા છે, તો હવે તમે તમારા માટે સમય કાઢો. બહુ કર્યું બધા માટે, થોડો સમય તમારા માટે કાઢો. શું કરશો? સવારે ઉઠીને પથારીમાંથી ઉઠીને તરત ભાગશો નહીં કામ કરવા માટે. ખાસ કરીને બહેનો, હા, બેસો પથારીમાં, આરામથી પોતાની જાતને મહેસૂસ કરો, આનંદ કરો કે આજે દિવસ નવો ઉગ્યો છે, આનંદ થશે. ક્યાંક ફરવા જવાનું ગોઠવો. ફરવા ના જાઓ તો તમારા ઘરના જ ઓટલા પર કાં ઝૂલા પર કાં આગાશી પર એકલા આંટો મારો. હા, કોઈ પુસ્તક વાંચો. કોઈ સારી જગ્યાએ ફરવા જવાનું તો જરૂરી છે. હા, અને એ પણ ન હોય તો એક ખાસ કામ કરો કે તમારા મા બાપ હજુ જો જીવતા હોય ને તો થોડો સમય એમની સાથે બેસીને મીઠી વાત કરી લો. હા, તમારી જાત માટે જે તમે સપના જોયા હતા પહેલાં, એમાંથી જો કોઈ સપના બાકી રહી ગયા હોય પૂરા થવાના, તો એ સપનાને પૂરા કરવા માટે હવે પાછા લાગી જાઓ. પણ તમારી જાતને સમય આપો. હા, ગોવિંદ સદા સહાય દે.